વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ગેરકાનૂની રીતે મતદારોને પ્રભાવિત કરવા સહિતની પ્રવૃત્તિઓ અટકાવવા માટે 9 સ્ટેટિક સર્વેલન્સ ટીમ એટલે કે એસએસટી અને ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ એટલે કે એફએસટી કાર્યરત છે। 36 કર્મચારીઓની બનેલી 9 સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને 45 કર્મીઓની 9 ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ દ્વારા 87 વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। વિધાનસભા હદ વિસ્તારના મુખ્ય પ્રવેશ દ્વાર પર તૈનાત એસએસટી એટલે કે સ્થાયી દેખરેખ ટીમ ભેસાણના નવી ધારી ગુંદાળી, વિસાવદરના વેકરિયા અને જૂનાગઢના બિલખામાં કાર્યરત છે। આ ટીમ સંવેદનશીલ વિસ્તાર એટલે કે કસ્બાઓની આસપાસ કામગીરી કરે છે। મતદાન વિસ્તારમાં ગેરકાનૂની રીતે ચાલુ દારૂ, લાંચની વસ્તુઓ, માતબર રોકડ રકમ, શસ્ત્રો અને દારૂગોળાની હેરાફેરી તેમજ અસામાજિક તત્વોની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે। ઉપરાંત મુખ્ય માર્ગો પર પસાર થતા વાહનોની ચકાસણી કરવામાં આવે છે તેમજ આ તમામ પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવે છે। એફએસટી એટલે કે શીઘ્ર કાર્ય ટુકડીઓ ભેસાણ મામલતદાર કચેરી, વિસાવદર પ્રાંત કચેરી અને જૂનાગઢ ગ્રામ્ય મામલતદાર કચેરીએથી મતદારોને રીઝવવા માટે ગેરકાનૂની રોકડ લેવડ દેવડ અથવા તો દારૂનું વિતરણ અથવા અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો હોવાની શંકા જાય અથવા મતદારોને લાંચ આપવાનો કોઈ પ્રયાસ થઈ રહ્યો હોય તેને પકડવા માટે કામગીરી કરી રહી છે। ઉપરાંત 24/7 કંટ્રોલ રૂમમાંથી મળેલી ફરિયાદોનો સમય મર્યાદામાં નિકાલ કરવો અને કરેલી કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં ચૂંટણી તંત્ર નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શક રીતે કામગીરી કરી રહ્યું છે।